જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવશું મગના પુડલા. મારે આજે મારી છોકરીને ટિફિનમાં બનાવવા માટે મગના પુડલા બનાવવાના છે. તો એના માટે મેં થોડી તૈયારી કરવાની મારે રહી ગઈ હતી, તો મેં બહુ ઓછા સમયમાં બનાવેલા છે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે જોઈએ શું સામગ્રી લાગશે આમાં. સૌ પ્રથમ એમાં આપણે મગ જોશે, જે મેં રાતના પલાળી દીધા હતા. લસણ, મરચું અને કઢી પત્તા અને આદું. તમે તમારા રિક્વાયરમેન્ટ પ્રમાણે આની અંદર કોઈ બી વેજીટેબલ્સ નાખી શકો છો. ગાજર છે, ટમેટાં છે, ડુંગળી છે, કોથમીર છે. પણ મારી છોકરીને પસંદ નથી એ બધી વસ્તુ, તો હું એની પસંદના પ્રમાણે જ બનાવી રહી છું. હવે આ બધું આપણે અંદર મિક્સરમાં નાખી અને પીસી લેવાનું છે. તમને તમારી જે રિક્વાયરમેન્ટ હોય એ રીતની એક કન્સિસ્ટન્સી રાખવાની છે કે આપણે પુડલાનું ખીરું કેવું બનાવીએ છીએ એ રીતનું. નમક બી હું એમાં નાખી દઉં છું અને પીસી લઉં છું. આ રીતની કન્સિસ્ટન્સી પ્રમાણે બનાવવાનું છે આપણે. હવે આપણે તવો મૂકી દઈશું, નોનસ્ટિક તવો, અને આપણે આપણા પુડલા કરી લઈશું. તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે આપણો તવો ગરમ થઈ ગયો છે. આપણે એમાં બેટર નાખી દઈએ અને આ રીતે ધીમેકથી સ્પ્રેડ કરી લેવાનું છે. મારે એના ટિફિન માટે કરવો છે, તો મેં બહુ નાની સાઇઝ કરેલી છે. તમે ઈચ્છો તો રોટલીની સાઇઝનું બી તમે કરી શકો છો. હવે આ થઈ ગયો છે, તો એની આપણે કોર્નર પરથી પહેલાં ખોલી લઈશું અને ધીમે ધીમે વચ્ચેથી પણ, અને એને પલટાવી લેવાનું છે. આ રીતે બંને બાજુ શેકાઈ જાય એટલે આપણો પુડલો તૈયાર છે. આ ડાયટમાં બી ચાલે છે, તો તમે એઝ અ ડાયટ બી યુઝ કરી શકો છો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.